ડિંડોરમાં સામાજિક કાર્યકર સુરેશભાઈ ચૌહાણ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું. રજૂઆત: પ્રગટનાથનો સારો રોડ તોડીને નવો રોડ બનાવવા પાછળનું કારણ શું? ગઈકાલે જે લોકોની એવી કોઈ માંગણી નથી કે અહીંયા રોડની જરૂર છે. તેમ છતાં આપણી નગરપાલિકા 3 જીસીબી જાય બધી કટોકટીનો સમય હોય અને એવા સમયમાં જ્યારે 3 જીસીબી કામ કરે તે કહેવાય છે. તો રાજ્યમાં છે તોડી નાખવા માટે એટલી બધી ઉતાવળ છે. શું આ રોડ તોડી ફરી વખત બનાવવામાં છે કોને ફાયદો છે? જ્યાં ખરેખર છે રોડ નથી, બરાબર છે. મારા વિસ્તારમાં થાય ન થાય એ અલગ વાત છે, બરાબર. મારી તો એવી નથી કે હું રજૂઆત કરું એટલે મારા વિસ્તારમાં રોડ નથી એટલે એવું નથી. ખરેખર અમારે આટલો બધો ગાળો નથી થતો, પણ જે ખરેખર જે 50 વિસ્તાર હાલ્યા જેવો હાલવા માટે લોકોને હાલવા માટેનો એટલી બધી તકલીફ પડે છે, ત્યાં ખરેખર છે રોડની જરૂર છે. એટલે આ છે અમારી રજૂઆત છે. એના ટેકનિકલ કારણો તો તમે માગી શકો ને કે ભાઈ આ રોડ છે, બરાબર છે, સિન્ડિકેટમાં રોડ હતો, હજી મને વરવર બબ્બેદીમાં રોડ સેટ થાય તો કોઈ એને ટેકનિકલ કારણો તો હોવો જોઈએ ને કે રોડ તોડવા માટે આ માટે તોડીએ છીએ. તો એ તો સાહેબ તમારી સત્તાએ તમે તપાસ કરીએ બને છે તો 5-10 વર્ષ તો બધી જગ્યાએ તમે તપાસ કરી તમે એના ટેકનિકલ કારણો તો માગો કે ભાઈ તોડવા માટેનું કારણ અને આ રોડથી ફાયદો કોને થાય છે. એટલે સાહેબ અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રોડ જ્યારે મંજૂર થાય ત્યારે ટેકનિકલ અભિપ્રાય કરે એ આપણે સિસ્ટમ જ પડી ગઈ. ટેકનિકલ અભિપ્રાય આપણા અધિકારી દોષિત કરે, કારણ કે સ્થળ ઉપર ટેકનિકલ અધિકારી નિરીક્ષણ કરવું જોઈએ. માપણી કરવાની હોય નગરપાલિકાનું બોર્ડ છે એ કામ નક્કી કરે છે, તમે તો કરતા નથી, પણ તમે માર્કિંગ કરીએ તો માર્કિંગ કરીએ તો પરિસ્થિતિ એવી છે કે બોર્ડ નક્કી કામ કરે ને પછી ટેકનિકલ અભિપ્રાય લેવો જોઈએ કે આ રોડ કરવા જેવો છે કે કેમ, એ અભિપ્રાયના આધાર થવો જોઈએ. જો આવો અભિપ્રાય ખોટા કોઈ અધિકારી આપતા હોય તો એવા અધિકારીને નોટિસ આપવી જોઈએ અને રેવન્યુ રાહે આની વસૂલાત એવા લોકો પાસે કરવી જોઈએ, અધિકારી પાસે. એ ખરેખર સારી ખાતી વસ્તુ બદલાથી સરકારના પૈસા સાહેબ આવા હુકામ વેપાર કરવા અમારું દિલ્હી કેમ આમ થાય છે? વિરોધ બધા કહે છે તો આ આપણું બોર્ડ કેમ મૌન છે? આવું કામ થાય તમારી તો વાત છે, પણ બોર્ડે આપણું મૌન છે કે શા માટે 35 જેટલો મૌન છે કે ભાઈ આ રસ્તો નથી કરવા દેવાનું, કેમ કોઈ કહેતું છે? એક કાંકરી વિધિ રેલી થાય પછી તમે જુઓ ને તો પોળા આખા બહાર આવ્યા છે. તમે જોયો ને તો પેલા સિમેન્ટના કેમ ચોરસા આવે એવા ચોરસા બહાર આવ્યા એટલે તોડેલો છે અને એટલે તોડે છે, ચાલુ છે તોડવાનું. પણ ખરેખર જાહેરમાં બહુ નુકસાન થાય, કારણ કે સરકારના નાણાંનો દુરુપયોગ થાય ને. સરકાર તો આપણને ગ્રાન્ટ સારા માટે આવે, તો બોર્ડને એવી અમારી વિનંતી છે કે તમે એવા કામ લો કે વડલાથી કે મોટા ચોક સુધી લો જ્યાં પ્રજા કેટલી હાલે છે, જ્યાં કેટલી ટ્રાફિક છે, જ્યાં માણસો હેરાન થાય છે, અને રોડ આવી લો પણ આ જરૂર હોય બિનજરૂરી રોડ શું કામ લે છે? કેટલાય રોડો બિનજરૂરી લેવામાં આવ્યા છે. પ્રકારનો સબ સિન્ડિકેટનો રોડ હતો, વેસ્ટર્નનો કાળો હતો, એ રોડ એ સાહેબ સારો જ હતો. છતાં સાહેબ થોડી ફરી વખત એટલે ક્યાંક ને ક્યાંક કોને લાભ છે? જનતાનું કલ્યાણ છે સાહેબ કે પછી મારું કે બીજાનું કલ્યાણ છે? જેના રીતે મંજૂર થયા છે ને એ પ્રમાણે જોવા પડશે. હકીકત છે કે એન્જિનિયરને હારે રાખી હજી તોડ છે. બીજી ગાઈડલાઈનમાં હતું કે રિસર્ફેસિંગની ગ્રાન્ટ સરકાર આપે છે, માનો કે થોડું ઘણું કરવાય અને આ પૈસા જ્યાં જરૂરિયાત છે ત્યાં વાપરવાને. જે પ્રજા ત્રાહીમામ છે કે રોડ આપો એમ કહે છે એના હોતા નથી, અન્યાય છે. સાહેબ આપણે જે બજારમાં એવા સંજોગોમાં એવી જગ્યાએ તમે આ પ્રકારે કામગીરી લેવાનો છે એમ નહીં તમને એવું લાગ્યું કે અહીંયા જરૂરી છે એટલે તમે એ માટે કે આખો રોડ તોડી નાખો એનો કોઈ મતલબ નહીં. પણ સાહેબ કોન્ટ્રાક્ટરોને અમે તો ખુલ્લા આક્ષેપ સાથે કહીએ, કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક નવા રોડ કરતા છે ને રિનોવેશનમાં વધારે પૈસા મળતા હોય એટલે આ લોકો છે ને સાહેબ સાંજ તોડતા હોય અને બાકીના જે કાંઈ સભ્યો હોય, દીપસિંહભાઈ આ મુદ્દે વિરોધ લીધેલો છે, બાકીના જે સભ્યો છે ખુલ્લે અમે બધાને આપતા હોય.
વિપક્ષે તો વિપક્ષે એ મુદ્દે કાંઈ બોલતો નથી તો જનતાને સાહેબ કરવાનું આજે બધાને સાહેબ બધા કવર આપી દે તો એમનો માલ છે સાહેબ તો આ બધી જનતાને સાહેબ કરવાનું કેવા સંજોગોમાં લેવડાવ જોવે તપાસ કરાવીશ અને હવે પછીના જે રોડ છે એમાં આ બાબત આપણે પહેલાં દેખવાનું. અને ખરેખર સાહેબનું ફંક્શન નથી. હવે આપણે કાયદામાં આપણને ખબર છે કે ફંક્શન છે એ બોર્ડનું છે અને બોર્ડે ખરેખર ધ્યાન રાખવાનું છે કે લોકોની બોડી છે, લોકોના પ્રતિનિધિત્વ જે કરે છે એની ફરજમાં આવે છે અને એમણે ત્યાં સતતતા દાખવવું જોઈએ. હવે લોકોને ક્યાં આવે ખબર? કોઈ એક મંજૂર થયેલું કામ નબળું થતું હોય તો હું એને અટકાવી શકું. પણ આ કામ લીધું છે, ટોટું લીધું છે ને ન લેવું એ જવાબદારી બોર્ડની રહેશે તો બોર્ડની. અને ખરેખર બોર્ડની જવાબદારી ઠેરો હું જાણું છું. મારી જવાબદારી થાય તો મારી ઠેરો, બોર્ડની ઠેરો. કારણ કે આ રીતે સાહેબ નાણાંનો દુરુપયોગ થતો હશે તો શું થાય? અને ખાણ ખરીદને કેટલું નુકસાન થાય? તમે જુઓ તો પર્યાવરણને આ બધો માલ હવે દરિયામાં કચરામાં જશે અને પાછા નવા ડુંગરા ખોદવા પડશે. એટલે પર્યાવરણને ખાણ ખરીદને જાહેર રીતને બહુ મોટું નુકસાન થશે. આ નુકસાન રોકવું એ જાહેર રીત માટે ખૂબ જરૂરી છે એમ હું માનું છું. આજથી 10-15 વર્ષ પહેલાં સાહેબ કોઈ સિલ્વરનો કોઈ નાગરિક છે પાલિકામાં કોઈ દિવસ કોઈ રજૂઆત લઈને આવતા નથી. ત્યારે સાહેબ વિપક્ષે મજબૂત હતો અને સત્તા પક્ષને એ બધા સાહેબ છે ને શહેરનો જે વિકાસ થતો હોય ને એ પ્રકારે બધા સંકલન કરીને કામ કરતા. આજે તમે સમજો અમારી જેવા નાગરિકોને રોજ રજૂઆત કરવા હોય ને આ વ્યાજની વાત ન હોય એટલે એ પ્રકારે બધા સંકલન કરીને જો કામ કરતા હોય વિકાસનું કોઈ પણ કામ થતું હોય એનાથી અમને ક્યારેય સાહેબ વિરોધ ન હોય. વિરોધ તો જે વેડપાટ થાય છે ત્યાં તો સમજો કે અમારે આવા ઉઠાવો અમારું નામ સુરેશભાઈ સિકંદભાઈ ચૌહાણ છે. હું શિવર શહેર જાગૃત નાગરિક છું. આજે અમારી સાથે શિવર શહેર કોંગ્રેસના અગ્રણી ઈશ્વરભાઈ રમસા અને રાહુલભાઈ જોગરાણા અમારી સાથે અહીંયા એક આવેદનપત્ર દેવા આવ્યા છે. અમારી રજૂઆત એ છે કે ગઈકાલે જે શિહોર નગરપાલિકા તંત્ર દ્વારા વોર્ડ નંબર 6માં પ્રગટેશ્વર મહાદેવની બાજુમાં જે ભરવાડ શેરી છે, શીતળા માતાજીના મંદિરે જવા તરફનો રોડ છે, એ રોડ એકદમ સારી કન્ડિશનમાં હતો. તેમ છતાં એ રોડને નગરપાલિકા તંત્ર દ્વારા જ્યારે કોઈ કટોકટીનો સમય હોય યુદ્ધના ધોરણે રોડને રાતોરાતમાં તોડી પાડવામાં આવ્યો છે. એટલે એ બાબતે અમારા આજે હું ખુલ્લો આક્ષેપ કરું છું કે ભાઈ આ સારી કન્ડિશનમાં રોડ હતો તેનો તોડવા પાછળનું કારણ શું? તોડીને ફરી વખત રોડ બને તો તેનાથી કોને ફાયદો થાય છે? શા માટે સારા રોડ છે એને તોડવામાં આવે છે? અનેક જગ્યાએ શિહોર શહેરમાં અનેક વિસ્તાર એવા છે જ્યાં પસાદ વિસ્તાર છે, ત્યાં ખરેખર આઝાદી પછીના કોઈ દિવસ ત્યાં રોડ બન્યા નથી. તો ખરેખર રોડની જરૂરિયાત ત્યાં છે. ત્યાં શિહોર નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવતા નથી. સ્થાનિક લોકો દ્વારા માંગણી કરે છે રોડની, તેમ છતાં પણ ત્યાં રોડ બનાવવામાં આવતા નથી. અને જે વિસ્તારમાં સારા રોડ છે એ રોડને તોડી પાડીને ફરી વખત રિનોવેશન કરીને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય, ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના કોર્પોરેટરનો ફાયદો થાય, વિપક્ષને ફાયદો થાય, એ માટે આ બધું કામ કરતા હોય એવો અમારો ખુલ્લો આક્ષેપ છે. આ અગાઉ પણ વોર્ડ નંબર 5માં સિદ્ધિ કેપનો રોડ હતો, વોર્ડ નંબર 6માં બસ સ્ટેન્ડના ઢાળમાં રોડ હતો, જે એ પણ રોડ સારી કન્ડિશનમાં હતો. તેમ છતાં તંત્ર દ્વારા તોડી પાડીને નવા રોડ બનાવે છે અને પ્રજાના પૈસાના જે ટેક્સનો પૈસા છે જે ખરેખર સદુપયોગમાં વાપરવા જોઈએ તેને આ લોકો છે કે એકદમ તમને કહું ગેરવહીવટ કરીને દુરુપયોગ જ કરે છે અને સત્તાનો પણ દુરુપયોગ કરે છે. આજે એ બાબતે અમે ગઈકાલે ચીફ ઓફિસર સાહેબ અને પ્રાદેશિક કમિશનરને મેં વોટ્સઅપના માધ્યમથી ખોટા વિડીયો મોકલ્યા છે. તેમની સાથે મેં ટેલિફોનિક વાત પણ કરી છે અને આજે તારીખ 18/7/2026ના રોજ આજે અમે લેખિત આવેદન પણ આપ્યું છે અને મેં માંગણી કરી છે કે ભાઈ આ રોડ છે 2 વર્ષમાં રોડ તૂટી ગયો છે, એના ટેકનિકલ કારણોની તપાસ થાય અને આ રોડ બનાવવામાં કોને ફાયદો થાય તેના માટે જે કાંઈ ઘટતી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.